નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા એજ્યુકેશનલ વિડીયોમાં ધોરણ 12 એસટી વિભાગમાં રિવિઝનના ભાગરૂપે પ્રકરણ નંબર 1 શેર બહાર પાડવાની આપણે ચર્ચા કરશું। તેની અંદર આપણે અગાઉ જે કંઈ એજ્યુકેશનલ વિડીયોમાં પ્રકરણની અંદર આવતા જે કંઈ પ્રશ્નો છે તેની આપણે વિગતે ચર્ચા કરી। તેના ભાગરૂપે જે કંઈ સ્વાધ્યાયની અંદર જે કંઈ આપણને આપેલા ટૂંકા પ્રશ્નો છે કે જે આપણા પેપરમાં સી વિભાગની અંદર જે 2 ગુણમાં પ્રશ્નો પૂછાય છે અને આપણી ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયમાં આપેલા જે કંઈ ટૂંકા પ્રશ્નો છે તેની આપણે ચર્ચા છે આજે રિવિઝનના ભાગરૂપે કરવાની છે। તો પ્રકરણ નંબર 1 ની અંદર આપણે જુદા જુદા જે કંઈ પ્રશ્નો છે તેની આપણે ટૂંકા પ્રશ્નના ભાગરૂપે ચર્ચા કરશું કે કયા કયા પ્રશ્નોની ચર્ચા કરશું। તો આપણે 10-12 પ્રશ્નો છે કે જે આ પ્રકરણની અંદર ટૂંકા પ્રશ્નના ભાગરૂપે પૂછાય છે। ખાસ કરીને જે કંઈ ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયમાં આપેલા જે કંઈ પ્રશ્નો છે તેની આપણે ચર્ચા કરવાની છે। તો તેની અંદર આપણે એક પછી એક પ્રશ્નની ચર્ચા કરશું। એમાં સૌથી પહેલો પ્રશ્ન છે વિજ્ઞાપન પત્ર એટલે શું? તો વિજ્ઞાપન પત્ર કોને કહેવાય? તો કે કંપનીના શેર કે ડિબેન્ચર ખરીદવાનું જાહેર જનતાને જાહેર આમંત્રણ આપતો દસ્તાવેજ એટલે વિજ્ઞાપન પત્ર। હવે જ્યારે આ જ બાબત 2 ગુણની અંદર પૂછાય છે તો આપણે સામાન્ય રીતે વિગતે બાબતો લખતા હોઈએ છીએ। તો જ્યારે કોઈ પણ પ્રકારની નોટિસ, સર્ક્યુલર એટલે પરિપત્ર, જાહેરાત કે અન્ય દસ્તાવેજ દ્વારા કંપની જાહેર જનતાને શેર કે અન્ય જામીનગીરીઓ ખરીદવા આમંત્રણ આપે છે તેને વિજ્ઞાપન પત્ર કહે છે। એટલે કે આપણે એની ચર્ચા પણ કરી હતી કે વિજ્ઞાપન પત્રનો સંદેશો મહત્વનો છે, તેનું સ્વરૂપ મહત્વનું નથી। બની શકે છે કે જ્યારે કોઈ કંપની જાહેર જનતાને કંપનીના શેર કે ડિબેન્ચર કે અન્ય પ્રકારની જામીનગીરીઓ ખરીદવાનું જાહેર આમંત્રણ આપે છે ત્યારે એ આમંત્રણ નોટિસના સ્વરૂપે પણ હોઈ શકે, સર્ક્યુલર એટલે કે પરિપત્ર સ્વરૂપે હોઈ શકે છે, અન્ય કોઈ દસ્તાવેજ સ્વરૂપે હોઈ શકે છે, જાહેરાત સ્વરૂપે હોઈ શકે છે। તો આ જે કંઈ દસ્તાવેજ દ્વારા કે જાહેરાત દ્વારા કે નોટિસ કે પરિપત્ર દ્વારા જાહેર જનતાને શેર કે અન્ય જે કંઈ જામીનગીરીઓ છે એ ખરીદવાનું આમંત્રણ આપે છે તેને આપણે વિજ્ઞાપન પત્ર તરીકે ઓળખીએ છીએ। તો આપણો પહેલો પ્રશ્ન હતો કે વિજ્ઞાપન પત્ર એટલે શું? ત્યાર પછી અનિયમિત શેર વેચણી એટલે શું? તો કે શેર વેચણી અંગે જે કંપની ધારાની જે કંઈ જોગવાઈઓ છે કે નિયંત્રણો છે એ નિયંત્રણો કે જોગવાઈઓનો ભંગ કરીને કંપની દ્વારા જે શેર વેચણી કરવામાં આવે છે તે શેર વેચણીને અનિયમિત શેર વેચણી કહેવામાં આવે છે। એટલે કે જ્યારે કોઈ કંપની શેર વેચણી કરે છે ત્યારે શેર વેચણીના સંદર્ભમાં આપણે કાયદાની જોગવાઈઓ કે નિયંત્રણોની વિગતે ચર્ચા કરી ગયા કે કંપનીએ શેર વેચણી કરતી વખતે જે કંઈ કંપની ધારાની જોગવાઈઓ છે તે જોગવાઈઓનું પાલન કરવાનું હોય છે। જે કંઈ નિયંત્રણો છે એ નિયંત્રણોનું પાલન કરી અને કંપનીએ શેર વેચણી કરવાની હોય છે। જ્યારે કોઈ કંપની છે એ કંપની ધારાની જોગવાઈઓ કે નિયંત્રણોનો ભંગ કરી અને જ્યારે કોઈ શેર વેચણી કરે છે તો આવી શેર વેચણીને અનિયમિત શેર વેચણી કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 3 ગેરકાયદેસર શેર વેચણી એટલે શું? તો કે એના સંદર્ભમાં પણ ચર્ચા કરી દઈએ કે ભાઈ શેર વેચણી એ કંપની અને શેર ધારક વચ્ચે થયેલો એક કાયદેસરનો કરાર છે। જ્યારે કંપની શેર વેચણીની વિધિ પૂર્ણ કરે છે, હવે શેર વેચણીનું કાર્ય પૂરું થાય એટલે કંપની અને શેર ધારકો વચ્ચે જે કંઈ કરાર છે એ કરાર પૂર્ણ થયેલો ગણાય છે। હવે જ્યારે આ શેર વેચણી એ કંપની અને શેર ધારક વચ્ચે થયેલો એક કાયદેસરનો કરાર છે તો કરારના કાયદા પ્રમાણે કરારમાં આવશ્યક તત્વોની હાજરી જરૂરી છે। જે કરારમાં કરારના આવશ્યક તત્વોનો અભાવ હોય અને કંપની શેર વેચણી કરે તો કંપની દ્વારા કરાયેલી શેર વેચણી ગેરકાયદેસર ગણાય। તો હવે કયા કયા તત્વો છે કે જે
કરાર માટે જરૂરી છે અથવા તો કયા તત્વો છે કરારને કાયદેસર બનાવે છે? તો કે જે શેર વેચણીમાં કરારના આવશ્યક તત્વો જેવા કે દરખાસ્ત, દરખાસ્તનો સ્વીકાર, દરખાસ્તના સ્વીકારની જાણ, અવેજ વગેરેનો અભાવ હોય અને કંપની શેર વેચણી કરે તો કંપની દ્વારા કરાયેલી શેર વેચણી ગેરકાયદેસર ગણાય છે. તો થોડીક બાબતો જોઈ લઈએ કે શેર વેચણી થાય ત્યારે કંપની અને શેર હોલ્ડરો વચ્ચેનો કરાર સંપૂર્ણ થાય છે. જો કરાર માટેના આવશ્યક તત્વોનો શેર વેચણીમાં અભાવ હોય તો તે ગેરકાયદેસર શેર વેચણી ગણાય. આમ કરાર માટેના આવશ્યક તત્વો જેવા કે દરખાસ્ત, દરખાસ્તનો સ્વીકાર, દરખાસ્તના સ્વીકારની જાણ અને અવેજનો અભાવ હોય તો થયેલ શેર વેચણી ગેરકાયદેસર ગણાય છે. તો જે શેર વેચણીમાં કરારના, કારણ કે આપણે એટલું લખવાનું કે શેર વેચણી એ કંપની અને શેરધારક વચ્ચે થયેલો કાયદેસરનો કરાર છે. જો આ કરારમાં કરારના આવશ્યક તત્વો જેવા કે દરખાસ્ત, દરખાસ્તનો સ્વીકાર, દરખાસ્તના સ્વીકારની જાણ, અવેજનો અભાવ હોય અને કંપની દ્વારા શેર વેચણી કરવામાં આવી હોય તો તે શેર વેચણી ગેરકાયદેસર ગણાય છે. ત્યાર પછી આ એક પ્રશ્ન એ છે, શેર જપ્તીની અસરો જણાવો. હું ચર્ચા કરી જાઉં છું પણ એક બાબત યાદ રાખજો, આ વખતે આપણા અભ્યાસક્રમમાંથી જે 30% અભ્યાસક્રમ છે એ ઓછો કરવામાં આવ્યો છે અથવા તો બાદ કરવામાં આવ્યો છે, એમાંથી આ એક પ્રશ્ન ઓછો કરી દેવામાં આવ્યો કે શેર જપ્તીની અસરો છે એ આપણને પરીક્ષામાં નહીં પૂછાય, છતાં બાબતો મેં તમને ભણાવી દીધી છે. એક સ્વાધ્યાયના પ્રશ્નના ભાગરૂપે હોવાથી કેટલીક બાબતોની ચર્ચા કરી લઈ. જ્યારે શેર જપ્તી કરી કે કંપની છે એ કાયદેસર રીતે હપ્તો મંગાવે અને કોઈ શેરધારક સમયસર મંગાવેલ શેર હપ્તાની રકમ ભરપાઈ નથી કરતા ત્યારે કંપની છે એ હપ્તાની રકમ વસૂલ કરવાના અંતિમ ઉપાય તરીકે શેર પર જપ્તી લાવે છે, જેને આપણે શેર જપ્તી કહીએ છીએ. જ્યારે કોઈ શેરધારકના શેર જપ્ત થાય છે અથવા તો શેર કંપની છે એ શેરને જપ્ત કરે છે ત્યારે તેની શું અસરો ઊભી થાય તેની ચર્ચા કરીએ. સૌથી પહેલા તો શેર જપ્તીનો ઠરાવ કંપની જ્યારે પસાર કરે છે, શેર જપ્તીના ઠરાવ પસાર કર્યા પછી સભ્યનું નામ છે સભ્યપત્રકમાંથી રદ થાય છે, પરિણામે તેના સભ્યપદનો અંત આવે છે. બીજું, શેર જપ્તીને લીધે શેર પર આજની તારીખ સુધી જે રકમ ભરપાઈ થયેલી હશે તે રકમ ગુમાવશે. ત્યાર પછી શેર ધારકનો ડિવિડન્ડ મેળવવાનો હક પણ ગુમાવે છે, કારણ કે શેરધારકને ડિવિડન્ડ મેળવવાનો અધિકાર મળતો નથી. જપ્ત કરાયેલા શેર છે કંપનીની માલિકીના બને છે. ત્યાર પછી શેર જપ્ત કરવાથી કંપનીની શેર મૂડીમાં ઘટાડો થતા જપ્ત થયેલા શેર કંપની છે ફરીથી બહાર પાડી શકે છે. જપ્ત થયેલા શેર કંપની મૂળ કિંમતે કે પ્રીમિયમથી, એટલે કે મૂળ કિંમત અથવા તો મૂળ કિંમત કરતા વધુ કિંમતે શેર બહાર પાડે તો તેને પ્રીમિયમથી બહાર પાડી શકાય છે. અને જપ્ત કરેલા શેર કંપનીએ ફરીથી બહાર પાડ્યા પછી શેર જપ્તી ખાતું બંધ કરીને મૂડી અનામત ખાતે છે એ રકમ લઈ જવામાં આવે છે. તો આ છે બધી શેર જપ્તીની અસરો. ત્યાર પછીનો પ્રશ્ન છે, અરજીની રકમ અરજદારના ખાતામાં બ્લોક કરીને અરજી કરવાની પદ્ધતિ ટૂંકમાં સમજાવો. ફરી વખત પ્રશ્ન કહું છું, અરજીની રકમ અરજદારના ખાતામાં બ્લોક કરીને અરજી કરવાની પદ્ધતિ ટૂંકમાં સમજાવો. આપણને એવું પૂછે કે આસબા પદ્ધતિ સમજાવો. આપણને બધાને ખબર છે કે અરજદારના ખાતામાં અરજીની રકમ બ્લોક કરીને અરજી કરવાની પદ્ધતિને આસબા પદ્ધતિ કહેવામાં આવે છે. આસબા એટલે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ એમાઉન્ટ, આ પૂરું નામ છે. હવે આસબા કાર્ય પદ્ધતિની અંદર શું થાય છે તો કે જે શેર અરજદાર શેર ખરીદવાની અરજી કરે છે તો અરજદારના બેંક ખાતામાં અરજીની રકમ છે એ કંપની બ્લોક કરી દે છે. એટલે કે જેટલા શેર અરજદારો શેર ખરીદવાની અરજી કરે છે તે અરજદારના બેંક ખાતામાં અરજીની રકમ બ્લોક કરી દેવામાં આવે છે. હવે આ અરજી શેર વેચણીની પ્રક્રિયા પૂરી થાય ત્યાર પછી કંપની અરજદારના ખાતામાંથી અરજીની જેટલી રકમ છે એ રકમ છે એ કંપની પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરે છે, જેને એસ્ક્રો બેંક એકાઉન્ટ કહેવામાં આવે છે. એસ્ક્રો બેંક એકાઉન્ટ આ એક વિશિષ્ટ પ્રકારનું ખાતું છે. શેરમૂડીના વ્યવહારો કરવા માટે કંપની એક વિશિષ્ટ પ્રકારનું ખાતું ખોલાવવું પડે છે, જેને એસ્ક્રો બેંક એકાઉન્ટ કહેવામાં આવે છે.
તો અરજીની રકમ છે એ સામાન્ય રીતે જેના શેર મંજૂર થાય છે તે અરજદારના બેંક ખાતામાંથી અરજીની રકમ છે એ તેના બેંક ખાતામાંથી ટ્રાન્સફર કરી અને કંપની પોતાના બેંક ખાતામાં એટલે કે એસ્ક્રો બેંક એકાઉન્ટની અંદર આ રકમ છે એ ટ્રાન્સફર કરે છે. હવે જેના શેર ના મંજૂર થાય છે તેને અરજીની રકમ પરત કરવાનો પ્રશ્ન ઉભો નથી થતો, કારણ કે એની ચોખવટ કરી દો. કારણ કે કંપની જ્યારે અરજીની રકમ છે અરજી સાથે મંગાવતી નથી, પરંતુ આસબા પદ્ધતિ મુજબ અરજદારના બેંક ખાતામાં અરજીની રકમ બ્લોક કરી દેવામાં આવે છે. જો શેર મંજૂર થશે તો જ રકમ છે એ અરજદારના બેંક ખાતામાંથી ટ્રાન્સફર કરી અને કંપનીના બેંક ખાતામાં લેવામાં આવશે અથવા તો ફેરબદલ કરવામાં આવશે, ટ્રાન્સફર કરવામાં આવશે. પરંતુ જેની શેર અરજી નામંજૂર થાય છે તેના ખાતામાંથી રકમ કંપની લઈ નથી લેતી. જે બ્લોક કરેલી રકમ છે અનબ્લોક કરી દેશે, એટલે અરજીના નાણાં પરત કરવાનો પ્રશ્ન નથી. પહેલાના સમયમાં એવું થતું કે અરજીની સાથે અરજીની રકમ છે અરજદારે મોકલવી પડતી. હવે જ્યારે અરજીની રકમ અરજી સાથે મોકલવામાં આવતી તો જેના શેર મંજૂર થાય તેનો તો કોઈ પ્રશ્ન નથી. જેના શેર મંજૂર ન થતા તેને અરજીની રકમ કંપનીએ પરત કરવી પડતી. પરંતુ નવી પદ્ધતિ આસબા પદ્ધતિ મુજબ જેના શેર નામંજૂર થાય છે તેને અરજીના નાણાં પરત કરવાના હોતા નથી. ત્યાર પછી શેર સોંપણીના સંજોગો જણાવો, આવો પ્રશ્ન છે 2 માર્કમાં પૂછાય, જેની આપણે ચર્ચા ટૂંકનોંધ સ્વરૂપના પ્રશ્નમાં કરી ગયા. શેર સોંપણી એટલે શું? તો કે શેર પ્રમાણપત્રો છે કંપનીને પરત કરવા, પાછા સોંપવાને શેર સોંપણી કહેવામાં આવે છે. તો કયા કયા સંજોગોમાં શેરધારકે પોતાના શેર પ્રમાણપત્રો છે એ કંપનીને પરત કરવા પડે છે, પાછા સોંપવા પડે છે? બદલીની નોંધ કરવા જેટલી જગ્યા ન હોય, એટલે કે પ્રમાણપત્રમાં એટલી જગ્યા ન હોય કે તેની અંદર ફેરબદલીની નોંધ કરી શકાય, તો તેવા સંજોગોમાં શેર પ્રમાણપત્રો છે કંપનીને પરત કરવા પડે છે. પ્રમાણપત્રો ફાટી ગયા હોય તો શેર પ્રમાણપત્રો પરત કરવા પડે છે. પ્રમાણપત્રો વાંચી શકાય તેવી પરિસ્થિતિમાં ન હોય તો શેર પ્રમાણપત્રો છે પરત કરવા પડે છે. શેરનું એકત્રીકરણ કરવું હોય તો શેર પ્રમાણપત્રો પરત કરવા પડે છે. શેરનું વિભાગીકરણ કરવું હોય તો શેર પ્રમાણપત્રો છે કંપનીને પરત કરવા પડે છે. જ્યારે મંગાવેલ હપ્તાની રકમ ભરવા માટે શેરધારક અસમર્થ હોય અને શેર જપ્તીની વિધિમાં પડવા માંગતો ન હોય તેવા સંજોગોમાં શેર સોંપણી કરવી પડે છે. અને પ્રેફરન્સ શેર મૂડીના નાણાં જ્યારે સમય મર્યાદા પૂરી થતા કંપની પરત કરતી હોય તો તેવા સંજોગોમાં શેર પ્રમાણપત્રો છે કંપનીને પરત કરવા પડે છે. તો આ પણ છે શેર સોંપણીના સંજોગો, કયા કયા સંજોગોમાં શેરની સોંપણી કરવી પડે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે શેર ડિવિડન્ડ એટલે શું? શેર ડિવિડન્ડ સામાન્ય શબ્દોમાં એમ કહી શકાય કે કંપનીના માલિકો એટલે કે શેર હોલ્ડરોને તેમણે ધારણ કરેલા શેર પર વળતર તરીકે કંપની વેચણી પાત્ર નફામાંથી જે ભાગ મળે છે તેને શેર ડિવિડન્ડ કહેવામાં આવે છે. બીજી રીતે કઈ વ્યાખ્યાયિત રીતે કંપની પોતાના વેચણી પાત્ર નફામાંથી શેરની ભરપાઈ થયેલી રકમ ઉપર પ્રમાણસર રીતે જે કંઈ વળતર ચૂકવે છે એ વળતર રોકડ સ્વરૂપે હોય, શેર સ્વરૂપે હોય કે અન્ય સ્વરૂપે હોય તેને ડિવિડન્ડ શેર ડિવિડન્ડ કહેવામાં આવે છે. વર્તમાન જે કંઈ કંપની ધારાની જોગવાઈઓ છે એ જોગવાઈઓ પ્રમાણે વર્ષના અંતે જે કંઈ કંપની ડિવિડન્ડ ચૂકવે છે એ ડિવિડન્ડની રકમ કંપનીએ માત્ર ને માત્ર રોકડ સ્વરૂપે ચૂકવવાની હોય છે. બદલામાં શેર કે અન્ય કોઈ બાબત છે એ આપી શકતી નથી. માત્ર ને માત્ર રોકડમાં જ ડિવિડન્ડની ચૂકવણી કરવી પડે છે. હવે પ્રશ્ન એ છે કે શેર વહેંચણી કયા સંજોગોમાં ગેરકાયદેસર ગણાય છે? એટલે કે કંપની દ્વારા કરાયેલી જે કંઈ શેર વેચણી છે કયા સંજોગોમાં શેર વેચણી છે એ ગેરકાયદેસર ગણાય છે? તો આપણે સૌ જાણીએ છીએ કે શેર વેચણીના કરારમાં દરખાસ્તનો સ્વીકાર, દરખાસ્તના સ્વીકારની જાણ અને અવેજનો અભાવ હોય. એટલે કે આ જે કંઈ કરારના આવશ્યક તત્વો છે એ કરારના આવશ્યક તત્વોનો અભાવ હોય અને કંપનીએ શેર વેચણી કરી હોય તો તેવા સંજોગોમાં શેર વેચણી ગેરકાયદેસર ગણાય છે. બીજું, નિયમન પત્રમાં જે જોગવાઈ કરી છે એ જોગવાઈની વિરુદ્ધ જો શેર વેચણી કરવામાં આવી હોય તો નિયમન પત્રમાં જે જોગવાઈઓ છે એ જોગવાઈ વિરુદ્ધ શેર વેચણી કરવામાં આવી હોય તો કંપની દ્વારા કરાયેલી શેર વેચણી છે એ ગેરકાયદેસર ગણાય છે. ત્યાર પછી શેર વેચણી
છે એ સંચાલક મંડળ દ્વારા જ કરવામાં આવે છે, પરંતુ શેર વેચણી સંચાલક મંડળ દ્વારા નહીં, પરંતુ સંચાલક દ્વારા વ્યક્તિગત ધોરણે શેર વેચણી કરવામાં આવી હોય તો તેવા સંજોગોમાં શેર વેચણી છે એ ગેરકાયદેસર ગણાય છે, કારણ કે શેર વેચણીની સત્તા છે સંચાલક મંડળને છે. સંચાલક મંડળ છે એ પોતાની સભામાં ઠરાવ પસાર કરી અને શેર વેચણીનો નિર્ણય કરી શકે છે, પરંતુ જ્યારે કોઈ સંચાલક વ્યક્તિગત ધોરણે શેર વેચણીનું કાર્ય કરે તો તેવા સંજોગોમાં કંપની દ્વારા કરાયેલી શેર વેચણી ગેરકાયદેસર ગણાશે. આ ઉપરાંત જે કંઈ લિસ્ટિંગના એટલે કે શેર નોંધણીના જે કંઈ નીતિ નિયમો છે અથવા તો જે ધારાધોરણો છે એ જરૂરી જોગવાઈઓનો જે લિસ્ટિંગના સંદર્ભમાં અથવા તો શેર નોંધણીના સંદર્ભમાં જે કંઈ જોગવાઈઓ છે તે જોગવાઈઓનો ભંગ કરી અને કંપનીએ જો શેર વેચણી કરી હોય તો તેવા સંજોગોમાં કંપની દ્વારા કરાયેલી શેર વેચણી છે એ ગેરકાયદેસર શેર વેચણી ગણાય છે. ત્યાર પછી એક પ્રશ્ન છે, શેર હપ્તાની યાદીમાં કઈ કઈ વિગતો દર્શાવવામાં આવે છે? શેર હપ્તાની યાદી, જેને અંગ્રેજીમાં કોલ લિસ્ટ કહેવાય છે, શેર હપ્તો મંગાવવાની વિધિમાં જેની ચર્ચા થઈ ગઈ હતી, પણ એક ટૂંકા પ્રશ્ન સ્વરૂપે જ્યારે તેની ચર્ચા કરવાની હોય એટલે બાબતો કહી દઉં છું કે જ્યારે કંપની શેર હપ્તાની યાદી તૈયાર કરે છે ત્યારે આ યાદીમાં કે જેને કોલ લિસ્ટ કહેવાય છે તો તેમાં કઈ કઈ વિગતો દર્શાવવામાં આવે છે તેની ચર્ચા કરી લઈ. પહેલું તો સભ્યનું નામ અને સરનામું, જે કંપનીના સભ્ય પત્રકમાં સભ્ય તરીકે નોંધાયેલા છે તેના નામ અને સરનામાની વિગતો છે એ શેર હપ્તા પત્રકની અંદર દર્શાવવામાં આવે છે. ત્યાર પછી ધારણ કરેલ શેરની સંખ્યા, જે સભ્યએ કેટલા શેર ધારણ કર્યા છે તેની વિગતો દર્શાવવામાં આવે છે. સભ્ય પાસે મંગાવેલ હપ્તાની રકમ કેટલી છે તેની વિગત દર્શાવવામાં આવશે. સભ્યએ અગાઉથી જો હપ્તાની રકમ ચૂકવેલ જો હોય તો તેની વિગતો, ઘણા શેરધારકો એવા હોય કે જેને અગાઉથી હપ્તાની રકમ ભરી દીધી હોય, જો ભરી દીધી હોય તો તેની વિગતો દર્શાવવામાં આવશે. સભ્યએ ચૂકવવાની થતી કુલ જે કંઈ ચોખ્ખી રકમ છે એ રકમ છે તેની અંદર દર્શાવવામાં આવશે, અને હપ્તો ચૂકવવા માટેની જે કંઈ તારીખ છે તેની વિગત છે તેની અંદર દર્શાવવામાં આવે છે. ત્યાર પછી હવે એક પ્રશ્ન એ પણ છે કે મુદત વીતી ગયા પછી જો શેર હોલ્ડર ત્યાગપત્ર મોકલે તો શું થાય? તો મુદત વીતી ગયા પછી, કારણ કે જ્યારે કોઈ શેરધારક પોતાના હકના શેરનો અન્યની તરફેણમાં જો ત્યાગ કરવા માંગતો હોય તો તેણે ત્યાગપત્રમાં વિગતો ભરી અને સમયસર કંપનીમાં રજૂ કરવી પડે છે, પરંતુ મુદત વીતી ગયા પછી જો ત્યાગપત્ર મોકલવામાં આવે તો મૂળ શેર હોલ્ડરના નામે શેરની છે એ નોંધણી કરવામાં આવે છે. આવા સંજોગોમાં ત્યાગપત્રનો ઉપયોગ કરી અને શેરની ફેરબદલી છે કરી શકાતી નથી, તેના માટે શેર ફેરબદલીની વિધિ અનુસરવી પડે છે. તો આ બધા ટૂંકા પ્રશ્નો છે જેની આપણે ચર્ચા કરી. આવનારા વિડીયોની અંદર છે એ આપણે સામાન્ય રીતે MCQ VSQની પણ ચર્ચા કરશું. તો અહીં સુધી રાખીએ છીએ.